અમદાવાદ શહેરના રાયઘાટ દરવાજા ખાતે એક શિવ મંદિર અને રાયપુર ચકલામાં આવેલ ચકલેશ્વર મહાદેવ મંદિરમાંથી ચકલેશ્વર દાદાની પાલખીની શોભાયાત્રા નીકળી ત્યારે શિવ ભક્તોએ લાહવો લીધો। અમારી ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવા સમાચાર તમારી સાથે પહોંચી શકે। બ્યુરો રિપોર્ટર જયની। लाइट आवे बहु यार, बहु लाइट आवे। हाँ थोड़ी नमस्कार दर्शक मित्रों, હું છું જયદીપ શુક્લા। આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ અને ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલ। તેને યુટ્યુબ ઉપર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી નવી માહિતી આપણી પાસે પહોંચી શકે। આજે અમદાવાદ શહેરની અંદર મહાશિવરાત્રિનું પર્વ ઉજવવામાં આવ્યું છે, ત્યારે અત્યારે જે રાયઘાટ દરવાજા છે ત્યાં એક શિવ મંદિર આવેલું છે। એ શિવ મંદિર બહુ જૂનું પુરાણું એવું હોય એવું લાગે છે। ત્યારે અહીં જે શિવ ભક્તોનો ઘસારો તમે જોઈ શકો છો। અહીં જે મહાશિવરાત્રિની પૂજા અર્ચના કરવા માટે એ પધરામણી કરી રહ્યા છે। બધા શિવ ભક્તો ધીરે ધીરે આવે છે, પછી એમને આ મંદિરમાંથી પાલખી સાથે વગોડો નીકળવામાં આવે છે અહીંથી। અમારી સાથે એક શિવ ભક્ત જે મહિલા છે એ જોડાઈ ગયા છે। શું નામ છે તમારું? અને તમે આજે શિવજીને આજે પૂજા કરી અને મહાશિવરાત્રિનો પર્વ દિવસ છે, તો કેવી તમારી લાગણી અનુભવાય છે? મારું નામ માનિક છે અને હું રાયખાનો જે રવિવારી ભરાય છે ત્યાં આગળ હું આવી છું। મારા ભગવાન પાસે બસ એટલી પ્રાર્થના છે કે બસ મારી છોકરી મને સારી। અને મહાશિવરાત્રિનો પર્વ છે તો કેવી લાગણી અનુભવાય? બસ હું હાલ જ આવી, પણ અહીંયા લાગી છે બધું કે જોવા મળ્યું ભગવાન સાથે મારે સારા પકડના તમે પણ દેખાડો પીછા પીતું જો અમારી સાથે મહિલા પોલીસ જે સ્પેશિયલ ડ્યુટી કરે છે અને કરી રહ્યા છે અને અત્યારે વરઘોડા માટે આવ્યા છે। આજે મહાશિવરાત્રિનો પર્વ છે, તમે દર્શન કરવા આવી રહ્યા છો, તમારે આજે મહાશિવરાત્રિનો પર્વ છે, આજે તમે કેવી લાગણી અનુભવાય? આજે મહાદેવની જે પૂજા અર્ચના કરી કેવી તમે કેવો લાગે? કહેવાય છે કે મહાદેવ એ સૌથી મોટો દેવ છે અને આજે દેવના દિવસનો જો દિવસ હોય તો મહાદેવની પૂજા કરવી અનિવાર્ય છે।
આ બહુ જૂનું વર્ષો જૂનું મંદિર છે. ઘણા વર્ષોથી હું અહીંયા આવું છું. દર વર્ષે અહીંયા એક વરઘોડો યોજવામાં આવે છે અને મહાદેવને આખા વિસ્તારમાં દરેકને દર્શન કરાવવામાં આવે છે કે લોકો ઘરે બેઠા પણ મહાદેવજીના દર્શનનો લાભો લઈ શકે. આજે આ મંદિરે હું આવી છું. ભગવાનને એટલી જ પ્રાર્થના કરું છું કે ભગવાન સૌનું સારું કરે અને આવી જ રીતે દર વર્ષે હિન્દુ ભક્ત અને દરેક ધર્મના લોકો આ મહાદેવજીના દર્શન કરે અને આવી જ રીતે પર્વનો અનુભવ કરે. ધન્યવાદ.